અમદાવાદના લાંચિયા અમિત ડોંગરેના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે આ જે વ્યક્તિ છે તેણે લાંચ માંગી હતી અને અમિત ડોંગરેના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે આ પહેલા પણ તેણે કેટલી વખત લાંચ માંગી છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે। એસીબી કોર્ટ તરફથી રિમાન્ડ રજૂ કરવામાં આવ્યા। અમિત ડોંગરેને ભોપાલ લઈ જવામાં આવશે। ત્યારે આ પહેલા પણ તેણે કેટલી વખત લાંચ માંગી હતી અને તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો અમિત ડોંગરેના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ એસીબી કોર્ટ તરફથી રિમાન્ડ રજૂ કરવામાં આવ્યા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે જે અમિત ડોંગરે છે તેના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, શું વધુ માહિતી? મિથુન, જો વાત કરવામાં આવે તો વધુ તપાસ સાથે એસીબીએ જે છે વધુ 4 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। ત્યારે કોર્ટે જે છે 4 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે। સાથે તે મૂળ વતન જેનો આવે છે ભોપાલ ખાતે તપાસ ખાતે લઈ જવામાં આવશે। કારણ કે એસીબીની તપાસની અંદર સામે આવ્યું છે કે ભોપાલમાં આવેલી બેંકોની અંદર તેના લોકર જે છે અને લોકરની અંદર શું રાખવામાં આવેલું છે, કેટલો મુદ્દામાલ છે, તેની તપાસ અર્થે ત્યાં લઈ જવામાં આવશે અને વધુ મુદ્દામાલ જે છે કબજે કરવામાં આવશે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ। થોડી દેરમાં ગુજરાત